તો હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મિત્રો આપણે આવી ગયા છે ફરી આપણા 2-5 દિવસની રજા, અને 2-5 દિવસની રજા પછી ફરી આપણે આપણી વાડીમાં આવી ગયા છે. અને થોડો આજે વરાપ આવી ગયો એટલે જો આ પાલક આવે વાવ્યો તો ઘણો મોટો થઈ ગયો, તો ગુજરી ગયો. ફરી પાછી આપણી મહેનત લગાતાર ચાલુ હોય. ફરી એકવાર આપણે આ પાલક સાફ કરી નાખીએ ચોમાસામાં. તો બસ આ જ ધંધો આપણે પાલક સાફ કરવાનો, વાવવાનો, અને કિસ્મતમાં હોય તો થાય ને તો કંઈ થાય નહીં. તો આ રીતના આપણો પાલક છે. જો હજી આટલો સાફ કરીએ, આટલું જ છે. આ સાઈડનો આપણે સુવા પાલક બધું આવેલું છે, પણ એમાં પણ ખાસ વધારે થઈ ગયું છે, મોટું ખડ થઈ ગયું. ત્યાં આગળ સુવા દેખાઈ રહ્યો છે. જો તમને દેખાવો હાલો સુવા ને એવું બધું ઘણું બધું આવ્યું છે. અને પાલક સાફ કરીએ, ઘાસ ઘણું બધું થાય. અને અમારે થોડું નીચાણેવાળી જમીન છે ને, એના કારણે પાણી ભરી જાય એટલા માટે આ બધો માલ આવી બગડી જાય છે. જો આ તમે બધા સુવા મસ્ત સારો થઈ રહ્યો છે. અને આપણે ત્યાં ટુવર પણ સારી થઈ. એ ઈરાદો હતો કે ટુવરો આવી ને તો સારું હતું, પણ ટુવર નથી આવીને આપણે કંઈ વાંધો નહીં. દેખાડું તો સુવા દેખાય છે એવો આછો પાત્ર. આપણે જોઈ લઈએ કેવો સુવા થયો છે. આ રીતનો આપણો આ સુવા છે. જો 2-3 હારી નાખી હતી સુવાની. આ રીતનો આપણો આ 3 હારી ખાલી, આ બસ 3 હારી આ સુવાની કરેલી હતી. બાકી આ બાજુ ભાજીઓ આવી હતી, ભાજી પણ દેખાય આછી બધી મરી જાય, કારણ કે પાણી એવું ભરી રહે એટલે પાણી ભરાઈ રહે એટલે કંઈ ના બચે. અને આપણે હેલો હજી આપણે અમરવેલ નારા ભાજી કાપવા જઈ રહ્યા છે. એ પ્રતાપ તું કેમ આવ્યો? ને અમારો પ્રતાપ પણ આવ્યો ધરમદાર. શું દેખાડે યાર તું ગાય? બોલો લાઈક કરો, બોલો આમ કર, આમ લાઈક કરો. લાઈક કરવાનું ક્યારે પ્રતાપ શું કરો છો? ચાલો હાલો તમને દેખાડો. આપણે આ સાઈડને આવું બધું ઘાસ થઈ ગયું છે. અને જો અહીંયા આપણે ટુવેરો આવી છે, અમે ટુવેર બચાવીએ. અહીંયા તો આપણે ઉખડીને બીજા પાસે વાવશું રહ્યા. અહીંયા લીલી સમજે કેવી ટુવેર થઈ અમારે, જાડી ટુવેર છે. અહીંયા આગલા વર્ષે આપણે એક છોડો હતો અહીંયા, એના કારણે જો આવડીને આપણે ટુવેર બધી ખરીને થઈ ગઈ છે ઘણી બધી મસ્ત હરી એવી. આ ઠન લીલી છમ જેવી ટુવેર દેખાય છે. દવા પાણી આપે એમાં એ વિચાર હતો ટુવેર વાવી દીધી, પણ ના થાય. એટલે ભાઈ એ તો અવાવરું હોય એ બધું થાય. હાલો તમને દેખાડો અમારા મજૂરે કેવડો મોટો ઢગલો કર્યો છે સાફ કરી. અત્યારે ઘાસનું વધારે સિઝન છે, વરસાદ ચાલતો હોય એટલે ઘાસ થાય કરે. મસ્ત સારી ટુવેર છે. આપણે અલગ બધા છોડવા વાવી દઈશું. ને આટલો પાલક છે, આપણે આ પાલક કરી નાખીએ. અને હાલો આપણે ફટાફટ જઈ અને થોડીક નારા ભાજી વાટવાની છે, નારા ભાજી કાપી નાખીએ. આ કોઈ તુવેર તોડ નાખીએ, મરી ગઈ તુવેર, ઉખડાઈ જાય તો ઉખડવામાં. હાલો પછી મળીએ આગળ તમને. ધીરુભાઈનો પાલક ગઈ ફેર આગલો મસ્ત પાલક દેખાતો હતો, એ પણ મજા ના આવી. વરસાદ પડે એટલે દબાઈ જાય ભાઈ. આ પાણી ભરાઈ જાય આવી રીતે, વરસાદ પડે એટલે બગડી જાય. હાલો મળીએ પછી આગળ. આ છે આપણે વિષ્ણુભાઈનો નારા ભાજી. 2 ક્યારે આ બધું પટાઈ દીધું, કાપી નાખ્યું. અને જો આ ગઈ ફેર પાલક સાફ કર્યા હતા. અને અત્યારે જો આ ભીંડા આપણે સાફ કરી રહ્યા છે જબરજસ્ત સેવા. ટીનાભાઈ બેઠા છે. ટીનાભાઈ એમને આવી ગયા. આવડા મોટા ઘાસમાંથી અમે ભીંડા સાફ કરાવી અને ચોખ્ખા કરીએ. આ ધીરુભાઈ અમારે સાફ કરાવે. ભીંડા દેખાય સારા. તમને દેખાડો કેટલું મોટું ઘાસ હતું આપણી વાડીમાં. આવી તો ચોખ્ખા કરી નાખ્યા. ના ટીનાભાઈ ત્યાં ઢગલા કરીને બેઠા છે આગળ. અને આ સાઈડ અમારે વિજયભાઈ ભાઈ અંદર ગોથા મારી રહ્યા. હા વિજયભાઈ કેવું? મજામાં? મજા. જો અમારા શંકર દાદા જો ઓય શું કરી રહ્યા બધા? આ રીતના બધા ઘાસમાંથી ભીંડા કાઢી રહ્યા, કે ભીંડામાંથી ઘાસ કાઢી રહ્યા ખબર નથી પડતી. આ રીતનું છે આપણે વાડીમાં ભીંડા. ઓ શંકર દાદા કેમ છે? અમારા શંકર દાદા ગોથા મારતો આવી રહ્યો છે અહીંયા. ચલાય તો હાલ ને ભાઈ. આની અંદર તો આછા ભીંડા. આ થોડા આપણે સારા ભીંડા છે, વાંધો નહીં. આ વાત ચાલે. દેખાય જો હારી દેખાય એવા ભીંડા દેખાય. અને 2 દિવસ આને સાફ કર્યું ત્યારે આટલા ભીંડા દેખાય. ઘણા બધા ભીંડા થઈ ગયા એટલે સારું છે. આ સાઈડ બહુ આછા ભીંડા છે. આમાં ઘાસ વધારે છે. પેલા અમારા બેન એમને છે કેટલા બધા ઢગલા કર્યા. અને આ પ્રકારનું ઘાસ હતું આપણે વાડીમાં. આમાંથી ભીંડા કાઢવાના થાય એટલે આજે જો પગ કેટલા પડી રહ્યા છે. આવા મીન ભીંડા કાઢવાના છે એટલે કેટલી અઘરી મજૂરી કરી રહ્યા છે અમે આ ભીંડા બચાવવા માટે. આ રીતનું બધું ઘાસ છે. જો આ બાજુમાં બધું સામો થઈ ગયો બધા. હા આપણે પગમાં ફસી જાય એવું છે. હાલો તમને આગળ જઈને દેખાડો કેવડો મોટો ઢગલો છે. આ રીતનું આપણે સાફ સફાઈ થઈ રહી. ને આપણે જો દાંતરડો લઈને જે છે નારા ભાજી કાપવા. જો ગાળો ફસી જાય એવું છે. શંકર દાદાને બધા કામ કરી રહ્યા. ભીંડામાં હારા સાફ કર્યું ઘાસ. અને તમે બતાવો કેવડો મોટો ઢગલો થયો ખાલી ઘાસનો જ.
અને આપણે સૌરાષ્ટ્રમાં ઘાસની બહુ દંગી પડતી હોય. અહીંયા તો આપણે ઢગલો થઈ ગયો, વરસાદ પડે એટલે થાય ને. એક ઢગલો અહીંયા કર્યો છે, આજે આવડો મોટો ઢગલો કરીને મૂક્યો છે. આજે આમાં ટીનાભાઈ ઉપર ચડીને બેઠા. કેવું ટીનાભાઈ, મજા? તમે ડુંગર બનાવી નાખ્યો? હા, અને આમાં ટીનાભાઈએ બનાવી નાખ્યો છે ડુંગર. આમ ઊંચા હાથ કરો ભાઈ. ભાઈ આ ડુંગર બનાવી નાખ્યો છે. તો હાલો હવે આપણે જઈએ ફટાફટ નારો ભાજી કાપવા. નારા ભાજી કાપી અને નરવા થાય ફટાફટ. આમાં ત્યાં પણ મામી એમને પણ કામ કરે છે, પાવડી ખોદીને કામ કરે. તો બધા આ રીતનું અમારા બધાનું કામ ચાલે ધીમે ધીમે. અને ઘાસ તો તમે જોઈ રહ્યા છો, આપણે આખી વાડી લીલી છે. આમ ફરી ગઈ આખી, જ્યાં જોતા બધી ખાલી ભાજી જ ભાજી, ઘાસ જ ઘાસ છે. આપણે ભીંડા છે પણ બહુ નાના ભીંડા, મોટા ભીંડા છે નહીં, બહુ નાના ભીંડા છે. આ રીતનું છે આપણી વાડી. હમણાં તો ઘાસ જ ઘાસ મળે. અને પાછળ દેખાય ને લીલું છમ જેવું ઘાસ જ ઘાસ. અને આ સાઈડ આપણા ભીંડા છે. આ બધા ભીંડા હતા આપણા, પણ એમાં પણ ઘણો બધો સામો થઈ ગયો. અહીંયા વાવી હતી મેં મકાઈ, મારા મોટા ભાઈએ મકાઈ વાવી હતી, એ પણ ના થઈ. અને હજી આપણા તમને દેખાડો આગળ નારા ભાજીમાં કેવું છે. અત્યારે તો મતલબ નરવા બેઠા, બસ આપણા આ જ ધંધો, કંઈ નહીં. ખાલી તો પણ સાફ સફાઈ મતલબ ડેલી આપણે ખેતરમાં આવવાનું જવાનું તો ચાલુ જ રહે. અને જવું જ પડે ને આવવું પડે. આ રીતને નીચે ધ્યાન રાખવા જોગું ભાઈ, નીચે કંઈ હોય નહીં તો ઘણા મોટા સાપ તો હોય જ છે. પણ આપણે એ બધા આપણે એમને કંઈ છંછેડીએ ના તો આપણા માટે સારું જ છે, એમના રસ્તે નીકળી જાય. તો આ રીતનું છે. આપણે જ્યાં ભીંડા વાવ્યા હતા પણ ભીંડામાં પાણી બધું વધારે ભરી ગયું, એના કારણે ભીંડા પણ ખરાબ થઈ ગયા છે. જો તમને ભીંડા બતાડું. હા મોટા શીંગડા ભીંડાના થઈ ગયા. જો આ એક દાડો એવા ભીંડા થયા, તો એવા ભીંડા થયા જબરજસ્ત. હા આ રીતના ભીંડા પણ જો પાણી ભરી રહે એટલે કોવાઈ જાય છે. આમાં જમીન એકદમ બહુ નિશાળે એટલે પાણી ભરી જાય, આવી રીતનું બધું કોવાઈ જાય. આવો તમને આગળ દેખાડો. હવે નારા ભાજી પાસે આપણે જઈ રહ્યા છીએ. દાંતેડું લઈ અને નારા ભાજી કાપી નાખીએ. મોટો ભીંડો આપણો ધીરુભાઈનો થઈ જાય છે. આ રીતનું પાણી બહુ ભરાઈ જાય છે. આજો કેવડો ભીંડો થઈ ગયો. અને આપણે આ ટીસી હે, મોટર પણ હે. અત્યારે મોટરનો પાવર છે નહીં ઘણા ટાઈમનો. અત્યારે પાવરની કંઈ જરૂરત જ ના પડે આપણે વાડીમાં. અલે જોવું પડે ભાઈ, વાગી જાય હારું. આપણે અહીંયા જઈને પેલો નારા ભાજી દેખાય, નારા ભાજી કાપી નાખીએ ને આ વાળીને આપણે ધીમે ધીમે જવું પડે જોઈને. બહુ પાણી હેલા, પાણી એમાં પેન્ટ પણ પલળી ગયું. જો આટલું આંખનું જીવ કંઈ જીવલા લાગે. તો આપણે પહોંચી ગયા છે આપણી અમરવેલ નારા ભાજી પાસે. અને નારા ભાજી પણ હા વધારે ખાઈ જાય આવી છે. આ થોડી કાપેલી છે અને આવી રીતની ખાઈ જાય છે. પાણી ભરી જાયેલું છે તો પણ અત્યારે આપણે થોડીક કાપી નાખીએ. તમે જોઈ રહ્યા છીએ આ આપણા પગ પણ ડૂબી જાય એ રીતનું છે નારા ભાજી. આટલો પાણી ભરી ગયેલું છે તો પણ આપણી નારા ભાજી કાશે સારી છે. અને ખાઈ પણ જાય, મતલબ ઈયળું વધારે પડી જાય એટલે ખાઈ પણ જાય. આ રીતની છે આપણી વાડી. તો હાલો હવે આપણે થોડીક નારા ભાજી કાપી નાખીએ અને મળીએ આપણે પછી. હાલો આપણે કાપી નાખીએ થોડી નારા ભાજી, મળીએ પછી. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આપણી આટલી વાડીમાં પાણી ભરેલું છે, તમને ડેલી જ હવે આ પાણીવાળા આ વિડીયો મળતા રહેશે. તો આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો. હાલો તો મળીએ આપણે ખેતીવાડી.com માં ભરી ગયું છે પાણી ત્યાં. હાલો પછી મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. હાલો.